વીટીવી ન્યૂઝના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. સમુદ્ર કોઈ પણ દેશની આર્થિક પ્રગતિનો આધાર તેની પાસે રહેલા સમુદ્રથી માપવામાં આવે છે અને જે દેશ પાસે સમુદ્ર તે દેશની આર્થિક સદ્ધરતા વિશાળ. આ માન્યતા આજકાલથી નહીં પણ યુગોથી ચાલી આવે છે. પહેલાના સમયમાં એક દેશથી બીજા દેશો સાથેનો વ્યવહાર એ સમુદ્ર હતો અને હાલમાં પણ છે. હડપ્પા સંસ્કૃતિને આપણે જો યાદ કરીએ તો તેમની પ્રમુખ શક્તિ જ એ સમુદ્ર શક્તિ હતી. ધરતી પરના અન્ય દેશો સાથેના સંપર્કનું માધ્યમ મહાસાગર હતો અને એટલે આજથી 2500 કે 3000 વર્ષ પહેલા પણ સમુદ્રની કિંમત એ ઊંચી આંકવામાં આવતી. હાલમાં પણ 75% વધુ આંતરરાષ્ટ્રીય વેપાર એ પાણી દ્વારા થાય છે, સમુદ્ર માર્ગે થાય છે. આમાંના ઘણા માર્ગો એવા છે જે દરિયાઈ વેપારમાં મોટી ભૂમિકા ભજવે છે. જો આમાંથી કોઈ પણ એક માર્ગ બંધ થઈ જાય તો વિશ્વનો મોટો વિસ્તાર એ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આવી સ્થિતિમાં જાણો દરિયામાં કયા ચોક પોઈન્ટ છે જેના પર દરેક દેશ નિયંત્રણ મેળવવા માંગે છે. આ તમામ બાબતોને સમજીશું આજના વિશ્લેષણમાં. અને આ વિષય એટલા માટે પણ ચર્ચવા યોગ્ય છે કેમ કે હાલમાં જ્યાં જ્યાં આવા સમુદ્રી માર્ગો આવેલા છે ત્યાં સ્થિતિ વણસી રહી છે. યુદ્ધનો માહોલ ઉભો થયો છે. એન કેન પ્રકારે માર્ગને અવરુદ્ધ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે જો ખરેખર આ સમુદ્રી માર્ગો ચોકઅપ થઈ જાય છે તો ઘણા ખરા દેશોમાં હાહાકાર મચે તેવી સ્થિતિ ઉભી થાય. ત્યારે આવા સમુદ્રી માર્ગો વિશે જાણીએ. ત્યારે સૌથી પહેલા એ જાણી લઈએ કે આ પ્રકારના કયા કયા માર્ગો છે જે દરિયાથી વિશ્વના દેશોને એકબીજા સાથે વેપાર માટે જોડે છે. તો સૌથી પહેલા આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલો માર્ગ છે એ સુએજ માર્ગ છે. મિડલ ઇસ્ટમાં આવેલું આ સુએજ નહેર અને આ જે માર્ગ છે એ એશિયાને અને સાથે સાથે યુરોપને જોડે છે. ત્યારબાદ છે હોર્મુઝ જળડમરૂ મધ્ય જેને સમુદ્ર ધુની કહેવામાં આવે છે. ગલ્ફ ઓફ ઓમાનથી થઈને એટલે કે એ પણ એશિયા અને યુરોપને એ એકબીજા સાથે જોડે છે. બીજો છે બોસ્પોરસ અને ડાર્ડાનેલ્સ જળડમરૂ મધ્ય જે બ્લેક સી અને આ તરફ યુરોપ છે એ બંનેને એકબીજા સાથે જોડે છે. એટલે આ જે સમુદ્ર ધુની છે એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ એ દરિયાઈ માર્ગ માનવામાં આવે છે. સૌથી મહત્વપૂર્ણ મલક્કા જળડમરૂ મધ્ય એટલે કે એ સમુદ્ર ધુની મલક્કા જે એશિયાને આ તરફ મિડલ ઇસ્ટ, પેલી તરફ યુરોપ, અમેરિકા એ બધા દેશો સાથે આ જે માર્ગ છે જોડે છે અને એ દેશોને આ તરફ એશિયા સાથે જોડે છે. ત્યારબાદ મુખ્ય જે છે પનામા નહેર, ખૂબ એ ચર્ચામાં રહેતી હોય છે પનામા નહેર. અને પનામા નહેર પણ એ ખૂબ મહત્વપૂર્ણ એ ભાગ છે અને જે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને એકબીજા સાથે જોડે છે. ત્યારે આ એ માર્ગો છે કે જેનાથી વ્યાપાર એ અરબો ખરબોમાં ચાલે છે સમુદ્ર માર્ગે. તો હવે સુએજ નહેર, એ નહેર કેમ મહત્વપૂર્ણ છે? હેતુ વેપારને પ્રોત્સાહન આપવાનો અને પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના સંદેશા વ્યવહારને સરળ બનાવવાનો હતો. કારણ કે ભૂમધ્ય સમુદ્રમાંથી જહાજો નાઇલમાંથી પસાર થઈને જાકાજીગ અને પછી લાલ સમુદ્રમાં જતા અને જે તે સમય તેની સાથે જોડાયેલા હતા. ત્યારે સુએજ કેનાલ વિશે પણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજી લઈએ સુએજ નહેરને. 17 નવેમ્બર 1869 રોજ સુએજ કેનાલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ જે કેનાલ છે એ ખૂબ મહત્વપૂર્ણ એ આ જે સમુદ્રી વેપાર છે એના માટે બની છે. 1869માં એ બની અને વૈશ્વિક વેપાર અને ભૌગોલિક રાજનીતિમાં એક મહત્વપૂર્ણ ક્ષણ તરીકે આ સુએજ કેનાલને એ ચિહ્નિત કરે છે. સાથે જ દરિયાઈ ઇતિહાસના માર્ગને કાયમ માટે એણે બદલી નાખ્યો. કારણ કે કેટલાય માઇલ ફરીને જવું પડતું હતું. કેપ ઓફ ગુડ હોપના માર્ગેથી થઈને જવું પડતું હતું પણ સુએજ કેનાલના કારણે અંતર ઘટી ગયું. 193 કિલોમીટર લાંબો એક કૃત્રિમ જળમાર્ગ બનાવવામાં આવ્યો અને ત્યારબાદ એ દરિયાઈ માર્ગને ખૂબ સરળતા એ વૈશ્વિક વેપારને તેણે આપી છે. સાથે જ લાલ સમુદ્રને ભૂમધ્ય સમુદ્ર સાથે જોડે છે આ સુએજ કેનાલ અને તેના કારણે એશિયા અને યુરોપ સાથેનો પણ એક મજબૂત કોન્ટેક્ટ એ ત્યાં બનાવે છે જે યુરોપ અને એશિયા વચ્ચે શોર્ટકટ ઓફર કરે છે. કારણ કે જો ફરીને જવું પડે તો કેટલાય માઇલ ફરીને જવું પડે અને કેટલોય ખર્ચો એમાં આવે. હવે અગાઉ માલ સામાનનું પરિવહન અથવા પૂર્વ જેમ કે ભારત અથવા ચીન અને પશ્ચિમ વચ્ચે મુસાફરી કરવામાં ઘણો સમય લાગતો હતો અને તે વધુ ખર્ચાળ હતો. ત્યારે હવે સુએજ કેનાલનું આર્થિક રીતે મહત્વ કેમ વધી જાય છે એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. આર્થિક મહત્વ શા માટે? તો લગભગ
12% વૈશ્વિક વેપાર એ સુએજ કેનાલમાંથી પસાર થાય છે, એટલે કે એશિયામાંથી થઈને એ યુરોપ તરફ જાય છે અને ત્યારબાદ ઉત્તર અમેરિકા, કેનેડા એ તરફ આગળ વધે છે અને જેનું મૂલ્ય વાર્ષિક $1 ટ્રિલિયન થી પણ વધુનું એ આંકવામાં આવે છે. તો આ આર્થિક મહત્વ છે એ સુએજ કેનાલનું અને દરરોજ લગભગ 8 મિલિયન બેરલ તેલ એ સુએજ કેનાલમાંથી પસાર થાય છે અને સાથે જ ખૂબ મોટો તેલનો જથ્થો એ ત્યાં સુએજમાંથી પસાર થાય છે અને વિશ્વના તેલના 7% અને દૈનિક કન્ટેનર ટ્રાફિકનો 30% આ મહત્વપૂર્ણ જળમાર્ગમાંથી એ પસાર થાય છે. એટલે કે વિશ્વના તેલના 60% તેલ તો ત્યાંથી જ પસાર થાય છે. હવે વાર્ષિક 20,000 થી વધુ જહાજો આ નહેર પર નેવિગેટ કરે છે, એટલે ત્યાંથી પસાર થાય છે. 20,000 થી પણ વધુ જહાજો વાર્ષિક આ ગણતરી અને જે તેને આંતરરાષ્ટ્રીય શિપિંગ માટે આવશ્યક માર્ગ બનાવે છે. ખર્ચ ખૂબ ઓછો થઈ જાય છે એ નહેરમાંથી પસાર થતા અને સાથે જ શિપિંગ માટે આવશ્યક માર્ગ તેને બનાવે છે. હવે સુએજ કેનાલ ઇજિપ્ત દ્વારા નિયંત્રિત લાલ સમુદ્રના પશ્ચિમથી સિનાઈ દ્વીપકલ્પથી દક્ષિણ પૂર્વ ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે. ત્યારે સુએજનું રણનીતિક મહત્વ કેટલું છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. રણનીતિક મહત્વ કેટલું? એશિયા અને યુરોપ વચ્ચેનો સૌથી ટૂંકો આજે સમુદ્રી માર્ગ એટલે સુએજ કેનાલ, કારણ કે લાખો માઇલનું અંતર કાપવામાં એ મદદ કરે છે અને ખૂબ એ ટૂંકો જળમાર્ગ એ બનાવી આપે છે સુએજ કેનાલ અને વૈશ્વિક વેપાર માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. સાથે વૈશ્વિક વેપાર પર જો દબાણ લાવવું હોય તો સંભવિત લાભકારી તેને બનાવે છે. આ કેનાલ ખૂબ મહત્વનો રોલ ભજવે છે. હવે વિશ્વના દેશ ઉપર દબાણ લાવવું હોય તો તેના વેપાર પર સીધી અસર ઉભી કરો તો એ દેશ આપોઆપ નિયંત્રણમાં આવે અને એ જ રીતે સુએજનું પણ રાજનીતિક મહત્વ ખૂબ છે, કારણ કે વૈશ્વિક વેપારનો એક મોટો હિસ્સો સુએજનો લાભ લે છે. ત્યારે હવે ભૂ રાજનીતિક લાભ કેવા સુએજથી એ જાણી લઈએ આપણે ગ્રાફિક્સના માધ્યમથી. તો ઇઝરાયલના ગાઝા યુદ્ધને કારણે જહાજોની અવરજવર અત્યારે આ કેનાલ છે એ કેનાલમાં અવરોધાઈ છે, એ નહેરમાં અવરોધાઈ છે અને માટે અહીંયા ભૂ રાજનીતિક તેનું મહત્વ ખૂબ વધી જાય છે. સાથે લાલ સમુદ્રની કટોકટી સુએજ દ્વારા માલવાહક જહાજોની અવરજવરને પણ એ પ્રભાવિત કરે છે. રાતા સમુદ્ર ઉપર હુતી વિદ્રોહ તમે સમાચારો માધ્યમોમાં તમે સાંભળતા હશો અને એના કારણે પણ આ માર્ગ અવરોધાય છે. વિશ્વના ઘણા શક્તિશાળી દેશોએ પોતાના યુદ્ધ જહાજો અહીંયા તૈનાત કરવા પડ્યા છે, કારણ કે હુતીઓનો આતંક એ ક્ષેત્રમાં વધી ગયો છે. હાલમાં તો વિશ્વના મધ્ય પૂર્વ ભાગમાં સ્થિતિ કાબુની બહાર છે, જેને કારણે સમુદ્રી રસ્તાઓને પણ સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે હવે હોર્મુઝ જળડમરૂ મધ્ય વિશે જાણકારી મેળવી લઈએ કે આખરે આ હોર્મુઝ છે શું, એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો હોર્મુઝ એટલે કે હોર્મુઝની સ્ટ્રેટ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે, એટલે કે હોર્મુઝને આ જળડમરૂ મધ્ય જેને હોર્મુઝની સ્ટ્રેટ તરીકે પણ ઓળખે છે. સ્ટ્રેટ એટલે કે સમુદ્રધુની અને પર્શિયન ગલ્ફને ઓમાનના અખાત અને અરબી સમુદ્ર સાથે તેને જોડે છે આ હોર્મુઝ જળડમરૂ મધ્ય. અને એ દરિયાનો એટલો વિશાળ ભાગ છે કે આ સ્ટ્રેટ 55 થી 95 કિલોમીટર એ પહોળું છે અને ઈરાનને અરબી દ્વીપકલ્પથી તે અલગ કરી દે છે. એટલે અહીંયા પણ એનું મહત્વ ખૂબ વધી જાય છે. સાથે જ કિશ્મ, હોર્મુઝ અને હેંગમ ટાપુઓ મુખ્યત્વે તેમાં એ સ્થિત છે. એટલે કે જે આ હોર્મુઝ જે સમુદ્ર ધુની છે એની વચ્ચે આવેલા આ ટાપુઓ છે અને એનું પણ ખૂબ મહત્વ. અને સાઉદી અરેબિયા, ઈરાન, યુએઈ, કુવૈત અને ઈરાકમાંથી મોટા ભાગનું ક્રૂડ ઓઇલ આ જળમાર્ગથી એ મોકલવામાં આવે છે અને આ સમુદ્ર ધુનીનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે તમને એ સવાલ થતો હશે કે આ જળડમરૂ મધ્ય એટલે શું? તો શુદ્ધ ગુજરાતીમાં તેને સમુદ્ર ધુની કહે છે. ત્યારે સમજી લઈએ કે આ જળડમરૂ મધ્ય એટલે શું, તો એ સમજવાનો પ્રયત્ન કરીએ. એક સાંકડો જળમાર્ગ, જે રીતે આપણે અહીંયા જોયું ખૂબ સાંકડો જળમાર્ગ હોય છે અને એને એ જળડમરૂ મધ્ય કહેવામાં આવે છે. કદાચ તમે જોયું ડમરૂ કેવું હોય એ જ પ્રકારનો આકાર એ આ એક સમુદ્ર ધુનીનો હોય છે અને બે સમુદ્ર અથવા તો તળાવોને જે જોડતો જે માર્ગ છે એને જળડમરૂ મધ્ય કહેવામાં આવે છે. અને સાથે જ તેનો ભૌગોલિક આકાર એ ડમરૂ જેવો હોય છે અને માટે જ એને જળડમરૂ મધ્ય કહેવામાં આવે છે. તો હવે હોર્મુઝ જળડમરૂ મધ્યના આર્થિક મહત્વ વિશે સમજવાનો પણ પ્રયત્ન કરીએ કે આ સમુદ્ર ધુનીને કઈ સ્થિતિ મહત્વપૂર્ણ બનાવે છે. એ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. હોર્મુઝ એ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા પરિવહન બિંદુઓમાંનું એક છે. ખૂબ મહત્વ વૈશ્વિક વેપારમાં આ હોર્મુઝને આપવામાં આવ્યું છે. દરરોજનું
આશરે 21 મિલિયન બેરલ પ્રતિ દિવસ તેલ અહીંથી પસાર થાય છે. કેટલું? 21 મિલિયન બેરલ પ્રતિ દિવસ. એક તેલનો વિશાળ મોટો જથ્થો. અને વૈશ્વિક પેટ્રોલિયમ વપરાશના લગભગ 21%માંથી એ જે ક્રૂડ છે એ આ જળડમરૂ મધ્યમાંથી પસાર થાય છે, સમુદ્ર ધુનીમાંથી એ પસાર થાય છે. એટલે સામરિક મહત્વ પણ અહીંયા ખૂબ વધી જાય છે. હવે હોર્મુઝનું આર્થિક મહત્વ પણ ખૂબ છે, ત્યારે તેના રણનીતિક મહત્વ વિશે પણ સમજવાનો પ્રયત્ન કરીએ ગ્રાફિક્સના માધ્યમથી. રણનીતિક મહત્વ શું છે? હોર્મુઝ જળડમરૂ મધ્યમાં 8 મોટા ટાપુઓ આવેલા છે. આ જે હોર્મુઝ છે અને મિડલ ઇસ્ટમાં આવેલી આ સમુદ્ર ધુની અને એની વચ્ચે 8 વિશાળ ટાપુઓ આવેલા છે, ને જેમાંથી મોટા ભાગના ઈરાન દ્વારા એને નિયંત્રિત કરવામાં આવ્યા છે. ઈરાન તેને સંચાલિત કરે છે અને સાથે જ ખૂબ એનું અહીંયા રણનીતિક મહત્વ તેના કારણે વધી જાય છે. ક્ષેત્રની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈરાન આ સ્ટ્રેટનો ફાયદો ઉઠાવી શકે છે. મિડલ ઇસ્ટમાં જે અત્યારની પરિસ્થિતિ છે તેને જોતા ઈરાન તેનો ફાયદો ઉઠાવી શકે. હવે બોસ્પોરસ અને ડાર્ડાનેલ્સ સ્ટ્રેટ એટલે કે સમુદ્ર ધુની, એના વિશે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ત્યાંથી કેટલો વૈશ્વિક વેપાર થાય છે, તેના રાજનૈતિક અને આર્થિક મહત્વને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજી લઈએ. બોસ્પોરસ અને ડાર્ડાનેલ્સ સ્ટ્રેટ. બોસ્પોરસ અને ડાર્ડાનેલ્સ સ્ટ્રેટ, જેને ટર્કિશ કે બ્લેક સી સ્ટ્રેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એના બે અલગ અલગ નામ છે, ટર્કિશ કે બ્લેક સી સ્ટ્રેટ, સમુદ્ર ધુની. અને તે એજિયન સી અને બ્લેક સી ને મરમારાના સમુદ્ર સાથે એ જોડે છે. એટલે કે ફરી એકવાર તમને કહી દઉં કે યુરોપ સાથે જોડે છે. અને તે એકમાત્ર રસ્તો છે જેના દ્વારા કાળા સમુદ્રના બંદરો, ભૂમધ્ય સમુદ્ર છે એ ભૂમધ્ય સમુદ્રના બંદરો સુધી એ પહોંચે છે. આ જે બોસ્પોરસ અને ડાર્ડાનેલ્સ સ્ટ્રેટ. હવે બોસ્પોરસ અને ડાર્ડાનેલ્સનું આર્થિક અને રાજનીતિક રીતે પણ ખૂબ મહત્વ છે. એટલે સૌથી પહેલા આર્થિક રૂપે કેટલું મહત્વ છે તે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ અને ઓગમેન્ટ થી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેનું મહત્વ કેટલું અહીંયા એ વધી જાય છે. તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો આર્થિક અને વ્યૂહાત્મક મહત્વ તો 3% વૈશ્વિક પેટ્રોલિયમ વેપાર સાથે આ સ્ટ્રેટ્સ સૌથી વ્યસ્ત ઉર્જા માર્ગોમાંનો એક એને માનવામાં આવે છે. અને આ સમુદ્ર ધુની યુક્રેન સંઘર્ષમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ અને આ સમુદ્ર ધુનીનો ભરપૂર ઉપયોગ એ કરવામાં આવી રહ્યો છે. ને મોન્ટ્રેક્સ કન્વેન્શન હેઠળ 2022માં તુર્કી દ્વારા આ સ્ટ્રેટ એ બંધ કર્યું હતું. એટલે કે ફરી એકવાર જે મેં પહેલા જ કહ્યું કે આ એવી સમુદ્ર ધુનીઓ છે કે જે અવરોધાય તો સીધા જ વેપાર પર તેની સીધી અસર પડી શકે છે, જેનાથી નાટો દળોને કાળા સમુદ્રમાં તેમની હાજરી વધારવાથી રોકી શકાય છે. અને તેનો બખૂબી રીતે ઉપયોગ કરવામાં આવ્યો. તો હવે મલક્કા જળડમરૂ મધ્ય શું છે એ જાણી લઈએ. કેટલું તેનું આર્થિક મહત્વ છે, વ્યૂહાત્મક રીતે કેટલું મહત્વપૂર્ણ છે એ જાણવાનો પ્રયત્ન કરીએ. ઓગમેન્ટ ગ્રાફિક્સથી એ સમજવાનો પ્રયત્ન કરી લઈએ કે આખરે છે શું મલક્કા જળડમરૂ મધ્ય. તો જણાવી દઉં તે અંદમાન સમુદ્ર અને દક્ષિણ ચીન સમુદ્રને જોડે છે. એટલે કે એશિયાને મિડલ ઇસ્ટ સાથે જોડે છે અને સાથે સાથે યુરોપ સાથે પણ જોડે છે. પશ્ચિમમાં સુમાત્રાના ઇન્ડોનેશિયન ટાપુ અને મલેશિયા તેમજ પૂર્વમાં દક્ષિણ થાઇલેન્ડ વચ્ચે આ મલક્કા સમુદ્ર ધુની એ ત્યાં સ્થિત છે. અને આ સમુદ્રી માર્ગનો વૈશ્વિક વેપારમાં ખૂબ મોટો ઉપયોગ, મધ્ય પૂર્વ અને પૂર્વ એશિયા વચ્ચેનો સૌથી ટૂંકો આ દરિયાઈ માર્ગ એટલે મલક્કા સમુદ્ર ધુની અને મધ્ય પૂર્વ અને પૂર્વ એશિયાને જોડે છે. સાથે એશિયા, મધ્ય પૂર્વ, યુરોપ વચ્ચે પરિવહનનો સમય અને ખર્ચ પણ ખૂબ ઘટાડવામાં ઘટી જાય છે આ સમુદ્ર ધુનીનો જો ઉપયોગ કરવામાં આવે, આ સમુદ્રી માર્ગનો ઉપયોગ કરવામાં આવે ત્યારે. તો આ મલક્કા જળડમરૂ મધ્યનું પણ પોતાનું એક વૈશ્વિક મહત્વ અહીંયા છે. હવે એશિયા અને મિડલ ઇસ્ટ અને યુરોપ સાથે જોડવામાં ખૂબ મદદ કરે છે આ મલક્કા જળડમરૂ મધ્ય. અને હવે તેના આર્થિક અને વ્યૂહાત્મક મહત્વ વિશે પણ જાણી લઈએ. તો એ કેટલું મહત્વ છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. મલક્કાની સમુદ્ર ધુની એ એશિયાનું સૌથી મોટું ચોક પોઈન્ટ છે. જો અહીંયા કોઈ જાતનું કંઈ પણ ચોકઅપ થઈ જાય છે તો બધા જ રસ્તા અવરોધાય. વૈશ્વિક વેપારના લગભગ 30 થી 40% અથવા તો લગભગ $3.5 ટ્રિલિયન વાર્ષિક વહન આ માર્ગ ઉપરથી થાય છે. હવે વિચાર કરો, જો એ જ ચોકઅપ થાય તો કેટલો મોટો નુકસાનીનો આંકડો એ સામે આવી શકે છે. લગભગ 23.7 MBD એટલે કે મિલિયન બેરલ તેલ એ આયાત અને નિકાસ કરવામાં આવે છે એ મલક્કા
ત્યાંથી. અને મધ્ય પૂર્વ અને પૂર્વ એશિયા વચ્ચેનો સૌથી ટૂંકો દરિયાઈ માર્ગ એટલે આ મલક્કા સમુદ્ર ધુની અને સ્ટ્રેટની સંભવિત નાકાબંધી ચીન માટે મોટી મૂંઝવણ ઊભી કરી શકે છે. અને એટલા માટે જ આ જે સમુદ્ર ધુની છે એનું મહત્વ ખૂબ અહીંયા વધી જાય છે. દરિયાઈ વેપાર અને ઉર્જા વિતરણના 2/3 ભાગ માટે જળમાર્ગ પર નિર્ભર છે. હવે મલક્કા જળડમરૂ મધ્યનું જેટલું જ આર્થિક મહત્વ મજબૂત છે તેવી જ રીતે વ્યૂહાત્મક રીતે પણ ખૂબ મહત્વપૂર્ણ આ સમુદ્ર ધુની છે. હવે પનામા વિશે જાણી લઈએ, પનામા નહેર વિશે જાણી લઈએ. તો એ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. પનામા કેનાલ એ માનવ સર્જિત જળમાર્ગ અથવા તો એ જહાજ કેનાલ છે અને મોટા મોટા જહાજો અહીંથી પસાર થાય છે. પનામા કેનાલમાંથી માનવ સર્જિત એ કેનાલ છે. પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરને એકબીજા સાથે જોડે છે. હવે જો આ પનામા કેનાલ ના હોય તો ઘણી બધી પરિસ્થિતિઓ બદલાઈ જાય. હવે પહેલા તો એ જાણી લઈએ, કુલ લંબાઈ 82 કિલોમીટર છે, સરેરાશ પહોળાઈ 90 મીટર છે અને લઘુત્તમ ઊંડાઈ તેની 12 મીટર એ આંકવામાં આવી છે. હવે આ નહેર પનામાના ઇસ્થમસને કાપીને બનાવવામાં આવી છે. એ આખી જગ્યા છે એ જગ્યાને કાપીને બનાવાઈ છે અને તે આંતરરાષ્ટ્રીય વેપાર માટેના મુખ્ય જળ માર્ગોમાંની એક એ પનામા નહેરને માનવામાં આવે છે. સાથે જ પનામા કેનાલ પર એ પનામા દેશનું નિયંત્રણ છે. પનામા એને ટેકલ કરે છે અને પનામા કેનાલ વોટરપાસ અથવા તો વોટરલોક સિસ્ટમ પર આધારિત છે. અને સાથે જ અમેરિકાના પૂર્વ અને પશ્ચિમ દરિયાકાંઠા વચ્ચેનું 8000 માઇલનું અંતર એ ઘટાડી દે છે. પનામા નહેર અને જહાજોએ દક્ષિણ અમેરિકાના હોર્ન કેપમાંથી ચકરાવો લેવો પડ્યો હોત જો આ કેનાલ ના હોત તો 8000 માઇલનું એ અંતર એને કાપવું પડે. એટલે વિચાર કરો કેટલો મોટો ખર્ચ એ જહાજોએ ભોગવવો પડે. જહાજોને પનામા કેનાલના પરિવહનમાં 8 કલાક જેટલો એ સમય લાગે છે. એટલે સમયની બચત પણ થાય છે. સાથે સાથે આ કેનાલનું પણ એટલું જ આર્થિક રીતે પણ મહત્વ ખૂબ અહીંયા છે. હવે તેના આર્થિક અને વ્યૂહાત્મક મહત્વ વિશે પણ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો આર્થિક અને વ્યૂહાત્મક એ ખાસ કરીને એના મહત્વને જાણીએ એ પહેલા એનું જે બાંધકામ છે બાંધકામ પણ એ બહુ વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું અને વૈશ્વિક દરિયાઈ વેપારના લગભગ 5%નું સંચાલન આ પનામા નહેર કરે છે. સાથે જેમાં વાર્ષિક અંદાજે $270 બિલિયન સામાન ત્યાંથી પસાર થાય છે એ પનામા નહેરમાંથી અને 2.1 મિલિયન બેરલ એ તેલનો સમાવેશ થાય છે એ પનામા નહેરમાંથી પસાર થાય છે. પનામા યુએસ માટે આર્થિક અને વ્યૂહાત્મક રીતે ખૂબ અત્યંત મહત્વપૂર્ણ નહેર અને એ દરિયાઈ માર્ગ માનવામાં આવે છે અને આ કેનાલ પર હાલમાં યુએસનું પ્રભુત્વ છે, તેના દ્વારા સંચાલિત છે. અને સાથે જ યુએસ નિકાસ અને આયાત તેના ટ્રાફિકના લગભગ 73%નું પ્રતિનિધિત્વ કરે છે. હવે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં પનામામાં ચીનના નોંધપાત્ર રોકાણનો સામનો કરવા માટે કેનાલના અધિગ્રહણનું સૂચન કર્યું છે. ત્યારે આ એવા જળમાર્ગો છે જેનું પોતાનામાં જ એક આર્થિક અને વ્યૂહાત્મક રીતે મહત્વ ખૂબ છે. આમાંથી કોઈ પણ એક જળમાર્ગ અવરોધાય અથવા તો ચોકઅપ થાય છે તો કોઈ પણ દેશની આર્થિક સ્થિતિ પર ભારણ વધી શકે તેમ છે. તો સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક.